મને પહેલા કીધો તો રજાના એટલે એને પહેલેથી ના પાડી દીધી ને તો નો પેલું બટાકા મને ખાડા આવી ગઈ મજા આવે લાવીને ભરી દેવાનું. જોરદાર. અમે તો ખાવાય જાજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશે ને હું પણ એકદમ મજામાં છું. તો જો ગુંદા કેરી આવી ગયા છે તો આપણે નોથાણું કાલે બનાવવાનું છે. પપ્પા ઉભા હે રાહ જોઈ તૈયાર થવાનું છે. તો જો 12:30 થઈ ગયા છે, અમારે ઘરે 10 મિનિટ આગળ છે. તો ચાલો પપ્પાને બોલાવી જમવા. જો પપ્પાએ જમી લીધું અને પછી બધું પ્લેટફોર્મને બધું સાફ કરી લીધું અને મસ્ત મજાનું ગેસને એવું લૂછી નાખ્યું. ત્યાં અમારે જો સામાન આવવાનો હતો, બહારથી આવી ગયો. તો મેં પછી અવાજ સાંભળીને બહાર ગઈ, ત્યાં તે લોકો આવી ગયા હતા. જય સ્વામિનારાયણ. અહીં છે ખેંચાઈ જશે. હા, તમે આવશો મારા વ્લોગમાં આવશો? હા, એ પણ તો હા હા આટલો બધો વિસ્તરા પોટલા ભરી દીધા છે. તો જ્યાં બધું નીચે ઉતારી રહ્યા, હજી જમવાનું બાકી છે. વાગ્યા છે 2 વાગી ગયા છે, 2 વાગવા છે. ચાલો, અડધું છે ને આ રૂમમાં ઘૂસજો. આ રૂમે ભરી દીધો છે જો. તો બધું કરી દે પછી જમીશું. ભરું તાલો હા ના ફિટિંગ કર્યા પહેલા કેવો રૂમ હતો એમ. સારું યાદ કરાયું છે. પહેલા આવો રૂમ હતો પડદા વાળો. હા, એ બધું ઉતારવાનું હતું, ભૂલાઈ ગયું. આવો હવે એનો લુક આખો બદલાઈ જશે. જો નાના છોકરાનું કામ કરાવજો અત્યારથી. પછી એક ગરીમદાન ફોટો લઈ લેજો. ના પછી છે ને મેં વધારાના વાસણ ઘસી નાખ્યા અને પછી આવી ગયા ચા. તો જો ચા પાણી મેં કીધે કામ કરે છે ને તો ચા પાણી બની દઉં ફટાફટ. અમારે હજી જમવાનું બાકી હતું. પછી મેં કીધું આ બધા વાસણ ખાલી કરીને વધારાના ઘસી નાખું. તો પેલો નાનો ટેણીઓ આવ્યો હતો, તે ચા નહોતો પીતો, તો એના માટે સ્પ્રાઇટ પડી હતી તો એ લઈ ગયા. જે લોકો કામ કરીને ગયા અહીંયા જો અમારે બિસ્તરા પોટલાથી આખું ઘર ભરાઈ ગયું છે. બધું સાફ કરવાનું છે જાય પછી. તો ફાઇનલી છે ને બધું કામ થઈ ગયું છે. અને અહીંયા જો ઘરની હાલત. તો ચાલો હવે છે ને ધીરે ધીરે બધું કામ કરવાનું ચાલુ કરીશું. તો મેં કીધું પહેલાં થોડુંક શૂટિંગ. તો જો બારી ને ગેલેરીઓને બધું ફટાફટ મેં કીધું સાફ કરી નાખી, કેમ કે કાચની બારી હતી ને તો કાઢી નાખીને તો આખી તોડીને કાઢી. એટલે જો એ નવી બારી લગાવી દીધી છે સ્લાઇડિંગવાળી. તો નકરા કાચ ને એવું બધું પડ્યું હતું, તે બધું સાફ પહેલાં કરી નાખ્યું. ચપ્પલ પહેર્યા વગર તો અવાય એવું નહોતું, એટલું કાચ હતું. જઈને પપ્પાને પછી મેં ચાલો તમે માળીએ ચડી જાડીએ અને હું તમને બધું લૂછીને સાફ સફાઈ કરીને ભરીને આપવા માંડું જે મૂકવાનું હોય. અને બોક્સ જોઈ ઉપર આવે છે કે નથી આવતા. તે ઉપર ચડી ગયા છે એને જોવે છે. જો અમારે ચાલુ છે કામકાજ માળિયા ઉપર ચડવા. ચાલો પતાવી આમ જો આ જોયું ભેરું.
તો જો આટલે કામ પહોંચ્યું છે બધું, અહીંયા લબાચા ભેગા કર્યા છે જો. તો બધું જો ચડાવવાનું હતું એ ચડાવી દીધું અને બધે કચરા કાઢી નાખ્યા અને અંધારું ઘોર થઈ ગયું છે. 6:30 જેવા થવા આવ્યા છે. તો હવે છેલ્લું પોતું બાકી છે. તો મેં કીધું ચાલો બધા રૂમમાં આપણે એક એક કરીને પોતા મારી દઈએ. અહીંયા બધો સામાન મૂક્યો હતો ને તો બધી બાજુ બહુ જ ધૂળ ખરી હતી. ઉપરથી ઓલા બિસ્તરા ઉતાર્યા હતા એટલે. તો પહેલાં આગળ અને રસોડામાં બીજા રૂમમાં મારી દીધું અને છેલ્લે આ રૂમ રાખ્યો છે. રૂમમાં કરી હતી અને આ 2 બોક્સ હતા ને ઉપર ખાલી કરીને બીજામાં ભર્યું તેમ ત્યાં ઉપર આવ્યા જ નહીં એટલે નીચે રાખવા પડ્યા. તો આખું ઘર જો મસ્ત મજાનું સાફ કરી દીધું. બધો સામાન મસ્ત મજાનો લૂછીને ઉપર માળિયા સાફ કરીને પોતું મારીને ઝાપડી ઝૂપડી લૂછી દીધા. જો રાતના વાસણ ચડાવવાના બાકી રહી ગયા છે. સોરી, રાતના નહીં, બપોરના. અને આ ચા પાણીના અને અત્યારે બનાવ્યા હતા બીજી વાર એ જો તે ઢગલો વાસણ થઈ ગયા છે. તો પહેલાં વાસણ ચડાવી દઈશું અને પછી કપડાં સંકેલી લઈએ અને પછી છે ને રસોઈ બનાવી દીધી. જાગુ આવી હતી તો એને મસાલા ભાખરીને ચા બનાવી દીધી. પછી અમે 2 જણા જમવા વહેલા બેસી ગયા. કોઈની રાહ જોઈ નથી દાદાને, એટલે પપ્પાને આપ્યા અને ભગવાનને ધરી દીધું. પછી બેસી જ ગયા. ભૂખ લાગી હતી બરાબરની કામ કરીને. તો મેં ચાલતા પપ્પા આવીને જમી લેશે, આપણે 2 જમી લઈએ. તો જો ચાલો બધા જમવા. મસાલા ભાખરીને ચા. તો બંને જમી લીધું અને પછી મારે આવવાનું હતું લાઈવમાં. જમવા બેસી ગયા છીએ અને દૂધમાં ભાખરીનું ઓલું પડ્યું છે ને તો એવું જ લાગે કે માખી પડી હશે. તો જો જાગ કે મમ્મી મેં તો ચાલુ કરી દીધું. મેં કહ્યું ચાલુ કરી દે, અમે જમી લઈએ. પછી જો લાઈવમાં આવ્યા, બધું કામ પતાવ્યું અને છેલ્લે જો કાલે આપણે કરવાનું હતું ગુંદાનું અથાણું. તો એના માટે કેરી કાપવા આવ્યા હતા, કેમ કે કેરી વગર તો થાય નહીં. તો રાતે કેરીને પલાળી દીધી મસ્ત મજાની મીઠાને હળદરમાં અને એને પેક કરીને મૂકી દીધું. અને કાલે આપણે ગુંદામાં તેલ નાખવાનું હતું તો રાતે ગરમ કરીને મૂકી દઈએ એટલે કાલે સવાર સુધીમાં તો ઠંડુ થઈ જાય મસ્ત મજાનું. એટલે પછી સીધું રેડી જ દેવાનું રહે. એટલે આપણે કાચું તેલ નથી નાખતા, એકદમ ઉકાળીને અને પછી બીજો દિવસે નાખીએ છીએ. તો 1 કિલો તેલ આપણે જોખવાનું છે. તો 1 કિલો ઉપર થોડું કામ તેમ રહે તો વાંધો ના આવે. તો અહીંયા આપણે 1 કિલો ને 25 ગ્રામ જેવું છે તો 25 ગ્રામમાં ન વાંધો આવે. તો આપણે એટલું ચોખી લીધું અને એને ગરમ કરીને હવે ઠંડુ પાડવા આપણે મૂકી દીધું છે. અને કાલ કરવાનું છે ગુંદાનું અથાણું. તો જો સવારમાં ઉઠીને બ્રશ કરીને પહેલાં મેં કીધું આપણે છે ને કેરીને પાથરી દઈએ એટલે 3 કલાક આપણે એને રાખવાની છે. તો પંખા નીચે નથી રાખવાની, ન કરે છે ને ચવડ થઈ જશે, સુકાઈ જશે. તો આપણે એમ જ રાખી દીધી હતી. અને નાઈને ધોઈ ચા પાણી નાસ્તો ને બધું કરીને ફ્રી થઈને જો આપણે બરણીઓ સાફ કરવાનું મિશન સંભાળી લીધું હતું. તો બંને બરણીને આપણે ખાલી કરી લીધી હતી. હજી એક છુંદાની બરણી છે આપણે કરવાની છે ખાલી, પણ એમાં થોડોક છુંદો છે ને તો મેં કીધું કે હજી કેરીઓ બહુ આવતી નથી એટલે ત્યારે જ્યારે બનાવવાનું થાય ત્યારે એને કાઢીને સાફ કરી લેશું. એવું હશે તો કાલે કરી નાખીશું. તો આ 2 એક છે ને આપણે ગયા વર્ષે તો અમે મેરેજ કર્યા હતા બાબાના, એટલે ના કરાય બધા કે. એટલે એના પહેલાં આગલા વર્ષનું અમારે એક બરણીમાં ગુંદા કેરીનું હતું. કેરી તો નામની જ નાખીએ છીએ, ઓછી નાખીએ છીએ, ખટાશ આવે એટલી. અને એક અમે છે ને લાલ મરચાંને ગળ્યું અથાણું કર્યું હતું. તો સરસ મજાની બરણી ધોઈને અહીંયા જો એકદમ મસ્ત મજાની લૂછીને કોરી કરીને પછી તપાવવા મૂકી છે. એટલે આપણે છે ને 1 કલાક 2 કલાકમાં મસ્તીની તપી જાય. તો એ તપે ને ત્યાં સુધી મેં ગુંદાના આવા ડીટા કાઢી નાખ્યા અને 2 પાણીએ સરસ મજાના ધોઈ નાખ્યા. મસ્ત મજાના મોટા મોટા ગુંદા આવી ગયા હતા. તો મેં કીધું લાઈ કરી નાખી. તો પાણી ગરમ એ મૂકી દીધું હતું. તો પ્રોસેસ બધી આપણે ગુંદાની ચાલુ કરી દીધી ને પછી મેં કીધું ચાલો હવે મસાલા લઈ આવી અંદર નાખવાના બાકી હતા. તો દર વખતે તો અમે છે ને શંકરનો મસાલો નાખીએ છીએ. તો આ વખતે બધા આ નેચરલ આપણે જે બનાવતા હોય ને એ જ મેં કીધું બનાવી દઈએ. તો મસાલો લઈ આવ્યા અને સરસ મજાનું મસાલો બનાવી દીધો ઘરે જ તે. એટલે શું કે બીપી વાળાને ખાઈએ ગਏ ઓછું ખારું હોય ને ઓછું મરચું હોય તો સરસ મજાનું અથાણું.
પછી છે ને અમારે કરવાનું હતું શૂટિંગ, તો શૂટિંગ પણ થઈ ગયું મારી રસોઈની ચેનલ માટેનું, તો એમાં મૂકીશ 1-2 દિવસમાં વિડીયો. અને પછી અમે બરણીમાં ભરી દીધું અને ગવાર બટેકાનું શાક કરવાનું હતું, તો એને કટ કરી લીધું અને શાક ને રોટલી આજે બનાવી દીધી હતી, બીજું કંઈ વધારે નહોતું બનાવ્યું. અને પછી બધા જઈમાં કામ પતાવ્યું. એને પપ્પા મોડા આવ્યા, મેં કેવું અથાણું બન્યું, તો એ કે બહુ જ મસ્ત બન્યું છે. અને પછી ખાધું પીધું કામ પતાવીને થોડીક વાર સૂતા હતા. સાંજ પડીને ત્યાં પેલા ભાઈ આવી ગયા કામ કરવા, એક બાજુનો કપાટ કરવાનો બાકી હતો. પછી એમને એમનું મિશન સંભાળ્યું અને હું ને જાગું એ કરે ત્યાં સુધી અમે કીધું ઝાડને પાણી પાઈ આવી. પછી શરબત બરબત પીધું અને કામ પતાવ્યું. તો ચલો આજનો વ્લોગને અહીંયા જ કરશું, ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અમને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.